રખડતા શ્વાન અંગે સુપ્રીમ કોર્ટે એક બહુ જ મોટો અને કડક આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે હવે માનવ જીવન અને જાહેર સલામતી સાથે કોઈ બાંધછોડ નહીં થાય. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે શ્વાન હડકવાયા છે, અસાધ્ય રોગથી પીડાય છે અથવા સ્પષ્ટપણે હિંસક અને ખતરનાક છે, તેમને દયા મૃત્યુ આપવા સહિતના કાયદેસરના પગલાં લઈ શકાશે. આવા શ્વાનને હવે સોસાયટીઓ કે રસ્તા પર ખુલ્લા છોડવામાં નહીં આવે, પરંતુ આશ્રય સ્થાનોમાં રાખવામાં આવશે. આ ચુકાદામાં કોર્ટે ચાર્લ્સ ડાર્વિનના સૌથી યોગ્ય વ્યક્તિના અસ્તિત્વ એટલે કે જે બળવાન છે તે જ જીવશે એ સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો રખડતા કૂતરાઓની સમસ્યાને આમ જ અનિયંત્રિત છોડી દેવાશે તો રસ્તાઓ પર માણસો કરતા શ્વાનનું રાજ થઈ જશે, જે કાયદાના શાસન અને લોકશાહીની બિલકુલ વિરુદ્ધ છે. કોર્ટે દરેક જિલ્લામાં પશુ જન્મ નિયંત્રણ એટલે કે ABC કેન્દ્રો સ્થાપવા આદેશ આપ્યો છે, જ્યાં નસબંધી અને રસીકરણ થશે અને શાળા, કોલેજ, હોસ્પિટલ, કોર્ટ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પરથી રખડતા શ્વાનોને તાત્કાલિક દૂર કરવામાં આવશે. હવેથી રસ્તાઓ કે જાહેર સ્થળો પર ગમે ત્યાં શ્વાનોને ખવડાવી શકાશે નહીં. દરેક મ્યુનિસિપલ વોર્ડમાં આના માટે અલગ ફીડિંગ ઝોન બનાવવામાં આવશે. સાથે જ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર પ્રાણીઓ રખડે નહીં તેની જવાબદારી NHAI અને રાજ્યોની રહેશે. કોર્ટે સાફ કહ્યું છે કે શ્વાનના કરડવાથી થતા મોતના મામલે હવે આંખ આડા કાન નહીં થાય. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.